વ્યૂ લેવા માંગીશું આ સેક્ટર સ્પેસિફિક જ્યારે આપણે એક ચોમાસાની ચાલને ધ્યાનમાં રાખીને કરીએ છીએ. કેમિકલ છે, એગ્રીકેમિકલ, ફર્ટિલાઇઝર, આ સ્પેસ નીરવ જે છે એક ચોમાસાની ઘણી અસર આના પર આ સેક્ટર પર થતી આપણને દેખાડી રહી છે. સૌથી પહેલાં કંપનીઓ પર આપણે વાત કરીએ એ પહેલાં સેક્ટર સ્પેસિફિક ઓવરઓલ આઉટલુક તમારું કેવું છે? યસ, તો સી ઓવરઓલ અગર આપણે સેક્ટરની વાત કરીએ અને મોન્સૂન આપણે આ વર્ષ જોયું છે કે પહેલા આવી ગયું છે. યુઝ્યુઅલી ફર્સ્ટ વીક ઓફ જૂન અથવા સેકન્ડ વીક ઓફ જૂનથી શરૂ થાય છે બોમ્બેમાં, બટ કેરલામાં પણ જે ઓનસેટ હતું એ મે એન્ડમાં શરૂ થઈ ગયેલું. અને ઇનફેક્ટ પેન ઇન્ડિયા આપણે જોયું કે આ વખતે સમર થોડી નબળી હતી એન્ડ મોન્સૂનનું જે ઓનસેટ હતું એ ઘણું પહેલાં જ થઈ ગયું છે. સો ફ્રોમ દેટ પર્સપેક્ટિવ ડેફિનેટલી ઘણા બધા સેક્ટર્સ છે જે ફોકસમાં રહેશે. નોટ ઓનલી ફ્રોમ અ મોન્સૂન પર્સપેક્ટિવ, અગેન ફ્રોમ કાલે આરબીઆઈની પોલિસી છે એમાં પ્રોબેબલી 25 બિપ્સ રેટ કટ થશે. તો વિથ અ ગુડ મોન્સૂન એન્ડ વિથ ધ રેટ કટ્સ હેપનિંગ ઘણા બધા સેક્ટર્સ ફોકસમાં રહેશે. અગર આપણે એસ્પેશિયલી મોન્સૂનની વાત કરીએ તો ફર્ટિલાઇઝર્સ છે, કેમિકલ્સ છે, એસ્પેશિયલી એગ્રોકેમિકલ્સ છે, આ બધા સેક્ટર્સ આપણને ડેફિનેટલી ધ્યાનમાં રાખવા પડશે અને આમાંથી એક સારા સ્ટોક્સ આપણને ગોતવા પડશે નેક્સ્ટ 2 થી 3 મહિના માટે. ડેફિનેટલી. તો એક વ્યૂ જે છે ખાસ કરીને આપણને બનતું દેખાડી રહ્યું છે. અને કેમિકલ છે, ફર્ટિલાઇઝર, પેટ્રોકેમિકલ, આ સ્પેસ જે છે એક મોન્સૂન માટે ઘણા મહત્વના આ સેક્ટર્સની કંપનીઓ માટે એક રીતે આપણને દેખાઈ શકે છે. તો નીરવ, ફર્ટિલાઇઝર, કેમિકલની અગર વાત કરીએ તો આ સપ્તાહ ઘણી આપણે આ કંપનીઓ બઝિંગ જોઈ છે, ઘણા સારા રિટર્ન્સ પણ આપણને આવતા દેખાઈ રહ્યા છે. પરંતુ આપણે એક સપ્તાહની કે 1-2 સેશન્સની વાત નથી કરી રહ્યા. લોંગર ટર્મ વ્યૂ જે છે કઈ રીતે કઈ કંપનીઓ તમને લાગી રહી છે? કારણ કે જરૂરી નથી કે એક સેક્ટર માટે કોઈ પોઝિટિવ વસ્તુ છે તો બધી જ સારી કંપનીઓ હોય. તમે ક્યાં એક રોકાણ માટેની સારી તક જોઈ રહ્યા છો આ સેક્ટરમાંથી? તો ડેફિનેટલી અગર આપણે ઓવરઓલ કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર સ્પેસની વાત કરીએ તો ફર્ટિલાઇઝર સ્પેસ અમે યુઝ્યુઅલી શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે પ્રિફર કરતા હોઈએ છીએ, કેમ કે એક થોડું સાયક્લિકલ સેક્ટર છે. જ્યારે પણ મોન્સૂન આવે છે એનાથી પહેલાં અને ડ્યુરિંગ મોન્સૂન આપણે એક સારો મોમેન્ટમ જોઈએ છે આ બધા સ્ટોક્સમાં, જેમ કે આરસીએફ છે કે પછી ચંબલ ફર્ટિલાઇઝર છે, નેશનલ ફર્ટિલાઇઝર છે, ફેક્ટ છે. તો યુઝ્યુઅલી આ જે સ્પેસ છે એ અમે અમારા ક્લાયન્ટોને પણ રેકમેન્ડ કરતા હોઈએ છીએ ફ્રોમ અ શોર્ટ ટુ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવ ફોર અ ટાર્ગેટ ઓફ સમવેર અરાઉન્ડ 15-20%. તો મીડિયમ ટર્મ માટે હજી પણ આ બધા સ્ટોક સારા લાગી રહ્યા છે. આરસીએફ એસ્પેશિયલી જે અત્યારે 160 ઓડ રૂપીઝ પર ટ્રેડ થઈ રહ્યું છે, પ્રોબેબલી 1-2 મહિનામાં 180-185 લેવલ્સ તમને જોવા મળી શકે છે ઉપરમાં. ચંબલ ફર્ટિલાઇઝર એક સારો સ્ટોક છે અગેન ફ્રોમ ધીસ પર્ટિક્યુલર સ્પેસ, જે એક બહુ જ સરસ રીતે કરેક્ટ થઈ ચૂક્યો છે. ઓલમોસ્ટ 200 ડે મૂવિંગ એવરેજ પર ટ્રેડ થઈ રહ્યો છે. તો 540 અને 560ના વચમાં આ ઝોનમાં તમે બાય કરી શકો છો ફોર એન ટાર્ગેટ ઓફ 600, જે મારો ફર્સ્ટ ટાર્ગેટ છે. અને એની ઉપર અગર એ સસ્ટેન થાય છે તો 640ના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. તો આરસીએફ, ચંબલ ફર્ટિલાઇઝર આ બે સ્ટોક્સ છે ફ્રોમ ધી ફર્ટિલાઇઝર સ્પેસ. હવે આપણે અગર થોડું લોંગ ટર્મની વાત કરીએ તો અમુક સ્ટોક્સ છે જેવી રીતના કોરોમંડલ ઇન્ટરનેશનલ, જે બહુ જ ફેન્ટાસ્ટિક કંપની છે ઓવરઓલ એગ્રી સ્પેસમાં. તો અત્યારે કંઈક 2225-2230ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. અગેન એક વર્ષનો સમય હોય તો 2550ના લેવલ્સ તમે જોઈ શકો છો ઉપરમાં. એક સારો એક અપમૂવ જોયું હતું આપણે, અને લાસ્ટ 2 થી 3 વીકમાં થોડું કન્સોલિડેશન પણ જોઈ રહ્યા છે. ફ્રોમ ઓલ ટાઈમ હાઈ લેવલ થોડું નીચે પડ્યું છે. સો આઈ થિંક દેટ ઇઝ અ વેરી ગુડ બાઇંગ ઓપોર્ચ્યુનિટી ફ્રોમ અ 1 યર પર્સપેક્ટિવ. અને હજી એક સ્ટોક મારા ધ્યાનમાં આવે છે, ઇનફેક્ટ બે, અગેન ફ્રોમ મીડિયમ ટુ લોંગ ટર્મ પર્સપેક્ટિવ. એક છે ટાટા કેમિકલ્સ, જે એક સરસ કન્સોલિડેશન આપણે અત્યારે લાસ્ટ 3 થી 4 મહિનામાં જોઈ લીધું છે. એક સારો કરેક્શન એનાથી પહેલાં આપણે જોયું છે. તો 935-940 ઓડ લેવલ્સ પર ટ્રેડ થઈ રહ્યો છે. અને 6 થી 8 મહિનાનો મારો ટાર્ગેટ રહેશે 1040-1060. તો ટાટા કેમિકલ્સ પણ ડેફિનેટલી નજર રાખવી જોઈએ. અને છેલ્લો મારો સ્ટોક છે પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ, અગેન ફ્રોમ એન એગ્રોકેમિકલ સ્પેસ. બહુ જ સુપર કંપની છે. 35 થી 40 વર્ષથી આ એક અમેઝિંગ કામ કરી રહી છે આ પર્ટિક્યુલર સ્પેસમાં. મેનેજમેન્ટ પેડિગ્રી પણ બહુ જ સ્ટ્રોંગ છે. હિસ્ટોરિકલ ડેટા પણ આપણે જોઈએ તો બહુ જ સારો વેલ્થ ક્રિએટ કર્યું છે આ કંપનીએ ઘણા બધા ઇન્વેસ્ટર્સ માટે. એક સારો કન્સોલિડેશન બાદ 39-20 ઓડ લેવલ્સ પર અત્યારે ટ્રેડ થઈ રહ્યું છે. અને મારો 3 થી 4 મહિનાનો ટાર્ગેટ રહેશે 4250. તો આ બધા જ સ્ટોક્સ ધ્યાનમાં રાખવા જોઈએ અને શોર્ટ ટુ મીડિયમ ટર્મ અને ઓબ્વિયસલી ફ્રોમ અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ ટ્રેડ કરવા જોઈએ.
ડેફિનેટલી સરસ વ્યૂ ઓવરઓલ કેમિકલ ફર્ટિલાઇઝર અને કઈ કંપનીઓ આ સેક્ટરમાંથી ધ્યાનમાં રાખી. ઘણી બધી કંપનીઓના રેકમેન્ડેશન્સ તમારી પાસે ઓપ્શન્સ છે પોર્ટફોલિયોમાં સમાવેશ માટે. RCF જે છે એક શોર્ટ ટુ મીડિયમ ટર્મ ચંબલ ફર્ટિલાઇઝર છે જેના માટે 600થી 640 આસપાસના લેવલ્સ તમે ધ્યાનમાં રાખી શકો છો. ટાટા કેમિકલ માટે 1040 1060ના ટાર્ગેટ બતાવી શકે છે. કોરોમંડલ ઇન્ટરનેશનલ થોડો એક લોંગર ટર્મ વ્યૂ જે છે આ બધી કંપનીઓની સામે તમે અહીંયા રાખી શકો છો 2500-2550ના ટાર્ગેટ. અને PI ઇન્ડસ્ટ્રીઝ જ્યાં તમારે 3 થી 4 મહિના માટેનો વ્યૂ જે છે એક PI ઇન્ડસ્ટ્રીઝના કાઉન્ટરમાં તમારે રાખવાનો છે અને ઉપરની તરફ જે છે એક 4250 આસપાસના એક લેવલ્સ જે છે તમને ખાસ કરીને બતાવી શકે છે આ બધી કંપનીઓ. નીરવ તરફથી કેમિકલ ફર્ટિલાઇઝર સ્પેસમાં ટ્રેકોમ સ્ટોક બ્રોકર્સના પાર્થિવ શાહ પણ હવે આપણી સાથે આ ચર્ચામાં જોડાઈ રહ્યા છે. પાર્થિવ, આપનું પણ સ્વાગત છે. અને એક ચર્ચા કરી રહ્યા હતા પોઝિટિવ નેગેટિવ જે સેક્ટર્સને અસર થઈ શકે છે મોન્સૂનની, તો કેમિકલ ફર્ટિલાઇઝર એગ્રો કેમિકલ સ્પેસ એવી છે પાર્થિવ કે જ્યાં એક ચોમાસાની ઘણી અસર જે છે ઘણા બધા ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને થઈ શકે છે. તમે આ સ્પેસ કઈ રીતે જોઈ રહ્યા છો? Absolutely, a very good afternoon. See, yes, definitely. બહુ બધા મૂવિંગ પાર્ટ્સ હોય છે કારણ કે તમે રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું કે મોન્સૂન લેડ રિકવરી ઇન એસ્પેશિયલી એગ્રોકેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ આપણે ઓલવેઝ જોઈએ છે કે ડિમાન્ડ સુધરતી હોય છે. પ્લસ આઈ થિંક આ વખતે જે મોન્સૂન વિચ ઇઝ પ્રિડિક્ટેડ બાય IMD એ આઈ થિંક ઓવરઓલ આઈ થિંક જે એનો ફોલ છે અને સ્પ્રેડ છે ઇટ્સ વેરી ગુડ. અને ઓલરેડી વી વિટનેસ્ડ ડિસેન્ટ મોન્સૂન ઇન સમ પોકેટ્સ ઓફ ધ કન્ટ્રી અને આગળ જતા આઈ થિંક નેક્સ્ટ 2-3 મંથ્સમાં ઇટ ઇઝ એક્સપેક્ટેડ કે વિથ ગુડ મોન્સૂન્સ રિઝર્વોયર લેવલ્સ વિલ બી ઓન ધ હાયર સાઇડ, જેના લીધે આપણે જોઈશું કે ઓવરઓલ ફોર ધીસ યર એન્ડ આઈ થિંક બોથ ફોર ખરીફ એન્ડ રબી ક્રોપ્સ આઈ થિંક આના માટે એક બહુ સારું બોર્ડ કરે છે. સો આઈ થિંક જે ઇન્ડસ્ટ્રીઝ આનાથી પોઝિટિવલી ઇમ્પેક્ટ થાય છે દે આર એગ્રોકેમિકલ્સ, સીડ રિલેટેડ ઇન્ડસ્ટ્રી અને સર્ટન કેમિકલ કંપનીઝ જે એગ્રોકેમિકલ્સમાં ઇન્ટરમીડિયેટ્સ પણ સપ્લાય કરતા હોય છે. ફર્ટિલાઇઝર કંપનીઝમાં આપણે જાણીએ છીએ કે અ લોટ ઓફ ફર્ટિલાઇઝર્સ ઇન ધ કન્ટ્રી એ લોકો ગવર્મેન્ટ સબસિડીથી ડિપેન્ડન્ટ હોય છે અને દેર આર સર્ટન કંપનીઝ વિચ આર ઇન્ટુ કોમ્પ્લેક્સ ફર્ટિલાઇઝર્સ એસ્પેશિયલી કેસ ઇન પોઈન્ટ બેઇંગ જે સાહેબે કોરોમંડલ ઇન્ટરનેશનલની વાત કરી. આઈ થિંક એ પ્રકારની કંપનીઝમાં ઘણા કોમ્પ્લેક્સ ફર્ટિલાઇઝર્સ હોય છે તો ત્યાં ડેફિનેટલી આપણે જોયું છે કે રેઝિલિયન્ટ એના માર્જિન્સ રહે છે. ઓવરઓલ આઈ થિંક ગ્લોબલ એગ્રોકેમિકલની બી સાયકલની વાત કરું તો ઘણું ઇન્વેન્ટરી ડીસ્ટોકિંગ થયું છે વિચ ઇઝ પોઝિટિવ. અને ખાસ કરીને ચાઇના તરફથી જે ઘણા ઇન્ટરમીડિયેટ્સ યુઝ થાય છે ટુ ડેવલપ ધીઝ એગ્રોકેમિકલ મોલિક્યુલ્સ, આઈ થિંક ત્યાં બી રો મટીરિયલ ઇનપુટ કોસ્ટ ઇઝ ઓન ધ લોઅર સાઇડ. એટલે અમારું એવું માનવું છે કે વિથ ગુડ મોન્સૂન્સ જે ડોમેસ્ટિક સેન્ટ્રિક એગ્રોકેમિકલ કંપનીઝ છે એ લોકોના માર્જિન્સ વિલ બી એન અપટેક. એટલે આઈ થિંક સમ ઓફ ધ કંપનીઝ દેટ વી લાઈક એક દીપક ફર્ટિલાઇઝર્સ છે. ઓફકોર્સ એને પ્યોર પ્લે ફર્ટિલાઇઝર ઓર એગ્રોકેમિકલ નહીં કહેવાય. દે આર ઇન્ટુ ક્રોપ પ્રોટેક્શન, દે આર ઓલ્સો ઇન્ટુ સર્ટન ફર્ટિલાઇઝર્સ. બટ મોર ઇમ્પોર્ટન્ટલી એ લોકોના જે ટેકનિકલ અમોનિયમ નાઇટ્રેટ ને અન્ય બિઝનેસીસ છે ઇન ધ કેમિકલ સ્પેસ, આઈ થિંક ત્યાં પણ એ લોકો ડાઉનસ્ટ્રીમ રિલેટેડ ઘણા પ્રોડક્ટ્સ વર્કઆઉટ કરી રહ્યા છે. અમારું એવું માનવું છે કે આવનારા 3 વર્ષમાં ધીસ ઇઝ અ કંપની વિચ હેઝ અ વેરી ગુડ ચાન્સ ઓફ ઓલમોસ્ટ ડબલિંગ ઇટ્સ EBITDA અને વેલ્યુએશન્સ એટલા એક્સપેન્સિવ નથી ઓન ટ્રેડ બેસિસ દેર અવેલેબલ વેરી એટ્રેક્ટિવ. એટલે ત્યાં આઈ થિંક લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ ચોક્કસપણે રુચિ રાખી શકે છે. અનધર કંપની જે અમને બહુ એટ્રેક્ટિવ લાગે છે એસ્પેશિયલી ડ્યુ ટુ ધ હોલ્ડિંગ કંપની વેલ્યુએશન ઇઝ EID Parry. અને એઝ વી નો ફોર ધ ફેક્ટ કે EID Parry કોરોમંડલ ઇન્ટરનેશનલની હોલ્ડિંગ કંપની છે. પ્લસ EID Parry હેઝ ઇટ્સ ઓન શુગર બિઝનેસ જ્યાં અમને લાગી રહ્યું છે કે હવે આઉટલુક પણ સુધરી રહ્યું છે. તે ઓલ્સો હેવ અ ક્રોપ પ્રોટેક્શન બિઝનેસ જેમાં એ લોકો ઘણું હવે સ્કેલ અપ કરી રહ્યા છે. સો ઓવરઓલ આઈ થિંક વેલ્યુએશન વાઇઝ ઇટ ઇઝ અવેલેબલ એટ અ હ્યુજ ડિસ્કાઉન્ટ ટુ ધ લિસ્ટેડ પ્લેયર વિચ ઇઝ કોરોમંડલ ઇન્ટરનેશનલ. એટલે આ બે કંપનીઝ છે જે અમને લાગે છે કે ફોર ધ મોન્સૂન થીમ એસ્પેશિયલી ઇન ધ એગ્રોકેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર સ્પેસ આઈ થિંક ઇન્વેસ્ટર્સ માટે સારી વેલ્થ ક્રિએટ કરી શકે છે.